નમસ્તે મિત્રો, આજીવન પ્રવાસી ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે આંબરડી સફારી પાર્ક જોવાના છીએ, જ્યાં જોવાના છીએ એશિયાટિક લાયન્સ અને હરણ। આંબરડી સફારી પાર્ક ધારી, અમરેલી, ગુજરાતમાં આવેલો છે। અત્યારે જુઓ, આ બસ છે તેનું અહીંયા ચેકિંગ થઈ રહ્યું છે। અહીંથી આંબરડી સફારી પાર્ક છે તેની એન્ટ્રી શરૂ થાય છે। 2 એન્ટ્રી આવેલી છે। પહેલા ભાગમાં મેં તમને પહેલી એન્ટ્રી બતાવી હતી। પહેલી એન્ટ્રી થાય પછી આપણે ટિકિટ લેવાની હોય છે અને ટિકિટ લઈ અને તમે આંબરડી સફારી પાર્કમાં એન્ટર થઈ શકો છો। અહીંયા સામાન્ય રીતે તેમનું વાહન હોય છે, પણ જો વધુ લોકો હોય અને તમારું જ વાહન હોય તો તમે તમારું વાહન લઈને અંદર જઈ શકો છો અને તમારે તમારા વાહનનો જે નંબર છે એ આપવાનો હોય છે। એશિયાનું સૌથી મોટું સફારી પાર્ક આંબરડી સફારી પાર્ક છે। તમે એનો વિસ્તાર જુઓ તો તમને ખ્યાલ આવે કે ખૂબ જ મોટા વિસ્તારમાં આંબરડી સફારી પાર્ક ફેલાયેલું છે। અત્યારે ઉનાળો ચાલી રહ્યો છે, એટલા માટે આપણે જોઈએ છીએ કે આજુબાજુ તમને ઝાડી ઝાકરા દેખાય છે, પણ જો તમે ચોમાસા પહેલાં આવો તો તમને ખ્યાલ આવે કે એક વરસાદ પડી જાય પછી આ જે આખો વિસ્તાર છે તે લીલોછમ બની જાય છે। અત્યારે આપણને આ વિસ્તાર સૂકો ભઠ્ઠ લાગે છે। તો હવે આપણે સિંહોનો જે વિસ્તાર છે એની અંદર પ્રવેશ કરી લીધો છે। અહીંયા આપણને સિંહો જોવા મળવાના છીએ। વિડીયો જોતા રહેજો। આપણને જે ગાઈડ છે તે સિંહો તરફ જ લઈ જઈ રહ્યા છે। અમારી આગળ પણ એક બસ છે, તે પણ સિંહ દર્શન માટે જ આવી છે। અહીંયા આપણે સિંહના 2 ગ્રુપ જોવાના છીએ। એક ગ્રુપ છે તેમાં 3 સિંહ હતા અને બીજું જે ગ્રુપ છે તેમાં એક મોટો ડાલામથ્થો જે સિંહ છે તે હતો। તે અમને બહાર જતી વખતે જોવા મળ્યો હતો। તમારું પોતાનું વાહન હોય અને તેમાં પણ જો બસ હોય તો આ રસ્તા ઉપર થોડું અઘરું બની શકે છે, કારણ કે આ કાચો રસ્તો છે અને વળાંક અને ખાચાખૂચીથી ભરેલો રસ્તો છે। એટલા માટે જ્યારે તમે એન્ટર થાવ સફારી પાર્કની અંદર તો જો ડ્રાઈવર હોશિયાર ન હોય તો થોડું જોખમ રહે છે, માટે ડ્રાઈવરને પૂછી લેવું જોઈએ અને નહીંતર જંગલ ખાતાની જે બસ હોય તેમાં જવું બધું હિતાવહ છે। હવે આપણે જઈ રહ્યા છીએ આંબરડી સફારી પાર્કની અંદર અને અંદર એશિયાનું સૌથી મોટું સફારી પાર્ક છે। ગુજરાત માટે ખરેખર એક મહત્ત્વની વસ્તુ છે, ગૌરવની વાત છે। અહીંયા જો આપણે જોઈએ છીએ, અહીંયા હરણા આપેલા છે। હરણા અહીંયા ઘાસ ચરતા હતા। બાજુમાં નાની એક પવન ચક્કી છે, જેનાથી મોટર છે તે ફરે રાખે અને પાણી ભરાયા રાખે। એટલા માટે અહીંયા જે પ્રાણીઓ હોય તે પ્રાણીઓને પીવાનું પાણી મળી રહે એ માટેની વ્યવસ્થા છે। બસ હવે જો અહીંયા જ અમે જે સિંહ જોવાના છીએ એ સામે જ આપણે નજીક પહોંચી ગયા છીએ અને હવે જ આપણે સિંહ આપણને દેખાવાના છે એવું આ ગાઈડ એ કહ્યું હતું કે હવે આપણે નજીક પહોંચી ગયા છીએ, એટલા માટે બારીઓ બંધ કરી દેવી, અવાજ ઓછો કરવો અને વન્ય પશુઓને કોઈ પણ ખોરાક આપણે આપવો નહીં કે તેની પજવણી પણ કરવી નહીં, પોતાના વાહનમાંથી નીચે ઉતરવું નહીં, તેમને ચીડવવા નહીં। આ જુઓ, આજે મસ્તી કરી રહ્યા છે સિંહ। 2 સિંહણ અને 1 સિંહનું જે ગ્રુપ છે તે અહીંયા સૌથી પહેલાં અમને જોયું। આ સરસ એક ઝાડનો છાંયો છે અને બેસવાની ખૂબ જ સરસ જગ્યા, વચ્ચે થડિયું પડેલું છે અને આ 3 સિંહ ત્યાં બેઠા હતા। અમે બરોબર બપોરના સમયે ગયા હતા, તેથી વિરામ પછીનો સમય હતો, એટલે તેઓ ઝાડીમાંથી બહાર આવી રહ્યા છે। જંગલ ખાતા દ્વારા તેમને ઝાડીમાંથી બહાર
પર્યટકો એમના દર્શન કરી શકે એ માટે ઝાડીમાંથી બહાર લાવવામાં આવ્યા હતા. અને જો ત્રણેય કેવી રાજવી અદાથી તેઓ બેઠેલા છે. 2 સિંહણ અને 1 સિંહ એ પ્રમાણેનું આ ગ્રુપ હતું. આજે બસ હતી તેને વળાંક વાળવામાં મુશ્કેલી થતી હતી, કારણ કે આવડું મોટું વાહન છે તે અહીંયા વાળવું તે ખરેખર મુશ્કેલ બની જાય છે. પોતાની રાજવી ઠાઠથી ત્રણેય સિંહ બેઠેલા છે. એમને કુદરતી વાતાવરણમાં મુક્ત રીતે જોવા તે ખરેખર એક લહાવો છે. અને આપ પણ ચોક્કસપણે ધારી અમરેલી આવો તો તે જોજો. હવે અમે જ્યારે બહાર આવતા હતા ત્યારે આ વેડા પાસે, પાણીના કુંડ પાસે આ એક સિંહ બેઠેલો હતો. પુખ્ત વયનો સિંહ હતો. કેશવાળી એમની આપણે જોઈએ તો સિંહની કેશવાળી પૂર્ણપણે વિકસિત છે. ગરમીમાં ઝાડવા નીચે આ સિંહ આરામ કરી રહ્યો હતો. જો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દો, જેથી ભવિષ્યમાં પણ તમે આવા જ વિડીયો મેળવી શકો. વિડીયો જોવા માટે ખૂબ જ આભાર.